સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. દિવાળીએ બધા વેપારી માણસો ચોપડા ચોખ્ખા કરી નાખે, લેવડ દેવડ આપવા કરવાનું, કાળું ધોળું જે કંઈ કરવાનું હોય બધું ચોખ્ખું કરવું પડે. એટલે ચોપડા ચોખ્ખા કરવા માટે આપણે પૂજન કરીએ છીએ કે ભાઈ હવે અમારા વર્ષનું આટલું આવ્યું, આટલું ગયું, હવે નવા વર્ષે સારો લાભ થાય અને ભગવાન રાજી થાય. એ ચોપડા પૂજન આપણે બહુ સારી રીતે કાલે થઈ ગયું, વિધિસર. અને એ રીતે આપણે ચોપડા થયા છે. પણ જેમ કહ્યું કે રામજી ચોપડા ચોખ્ખા રાખે. કોણ રાખે? રામજી રાખે. આપણે કંઈ લેવા દેવા નહીં. રાખવાના ચોપડા એમને છે ચોખ્ખા, કે આપણે કેટલા આગા પાછા થયા છે, કેટલા આપણે સારા થયા છે. એટલે એ રાખે છે બરાબર, પણ આપણે બરાબર રાખતા નથી. એટલે આપણે રાખવાના છે કે આપણા જીવનમાં આપણે કેટલા સત્સંગમાં આવ્યા પછી વધ્યા છે અને કેટલા ઘટ્યા છે. એનું નિરંતર સ્વામી કહે છે આપણે નામું રાખવાનું કહ્યું મહારાજે વચનાવતમાં, કે નામું રાખવાનું. જેમ વેપારી નામું રાખે અને જો એ નામું બરાબર દરરોજનું દરરોજ લખે, એવરી ડે દરરોજ નામું લખી નાખવું જોઈએ, તો એને ખબર પડે. બેંક બેલેન્સવાળા છે, બેંકવાળા બેઠા હોય, એનું બેલેન્સ 3 વાગે તૈયાર થઈ જાય, 4 વાગે બરાબર થઈ જાય, લેવડ દેવડ બંધ થઈ જાય. એટલે બરાબર કમ્પ્લીટ કરીને પછી એને બંધ કરીને જવાનું કે આજે કેટલા ચેકો આવ્યા ને કેટલા વટ્યા ને કેટલા ગયા ને કેટલા આવક થઈને કેટલી જાવક થઈને, એ બધું કમ્પ્લીટ કરીને વ્યવસ્થિત કરીને જાય. જો એક દિવસ મોડો થાય તો પછી એને ગોટાળો થાય અને એમાં મુશ્કેલી પણ થાય. બધું વધારે નામું જો ચડી જાય તો માણસને કંટાળો આવે. પછી વરસ દાડા હતી એને એમને એમ ચલાવી રાખે તો પછી શું થાય? આખરે વર્ષે એને કંઈ ખબર ના પડે કે હું કેટલું મારે નફો થયો ને કેટલું આપણે આ પ્રમાણે વકરો થયો ને કેટલો વેપાર થયો ને એવું કશી જ ખબર ના પડે. અને એ રીતે પછી જોવા બેસે તો 25 લાખનું દેવું નીકળે. પછી કે પાઘડી ફેરવો, ટોપી આમની આમ મૂકી દેવી પડે, બેંક કરપ્ટ કરવાનો વખત આવે. કારણ કે નામું એને બરાબર દરરોજનું લખ્યું નથી. માટે દરરોજનું દરરોજ જો લખે તો એને ખબર પડે કે હું ક્યાં છું, મારો કેટલો વેપાર છે, એમાં કેટલો નફો થયો છે, કેટલો લાભ થયો છે, કેટલો થયો છે. પછી આપણે જેમ કહે છે ને કે પેલા કબરગંજ વેપારી હોય એને ખબર ના હોય, જેટલો વકરો એટલો નફો માનીને જો કામ કરે તો દેવાળું જ કરવાનું આવે ને. વકરો એટલો કંઈ નફો કહેવાય નહીં. એમાં બધું કેટલા ખર્ચા કાઢવા પડે ને કેટલી બધી આપણું બિલ કંઈ આવ્યા હોય ને બધું ઘણું જાતનું, ઘરનો ખર્ચો હોય, વેપારનો, ટેલિફોનનો, એક્શનનો, પછી વ્યાજ ભરવાનું, હપ્તા ભરવાના, આ છે તે છે, બધું જાતનું જોવું પડે. વકરો એટલો નફો એટલે પછી તો આવો તળિયા ઝાટક થઈ જાય ને. ત્યારે જો એ નામું બરાબર નથી તો એને દુઃખ આવે, એને અશાંતિ થાય અને મુશ્કેલી થાય વ્યવહારની દૃષ્ટિએ. એમ આપણે આધ્યાત્મિક રીતે પણ આ એક આપણું નામું રાખવાનું વાત છે. મહારાજે કહ્યું કે આપણે સત્સંગમાં આવ્યા છે ત્યારથી આપણે નામું રાખવાનું. દરરોજ આપણે જોવાનું કે આપણે આજે કેટલી ભક્તિ થઈ, કેટલો સત્સંગ થયો, કેટલી કઈ રીતની આપણે મહારાજને આ પ્રમાણે રાજી કર્યા. આવું એક નામું પણ આપણે રાખવું જોઈએ. અને બીજી વાત પણ જોઈ જોઈએ કે આપણે કેટલું આજે સત્સંગમાં અવગુણ આવ્યો, કોઈનો દ્રોહ થયો, કંઈ આપણાથી ખોટું થયું, કે આપણાથી આ ભૂલ થઈ, એ પણ નામું રાખવું છે ને. એક સાઈડ નહીં, 2 સાઈડ રાખવી પડે. જમાનું ઉધાર 2 રાખવું પડે. એકલું જમા બતાવીએ તો પછી ઉધાર ગયું હોય એ પાછું ખબર ના પડે. એ તો બધું પાછું કેટલું આપવું પડે. આપણે જમા આવ્યું એના કરતાં 4-10 ગણું આપવાનું થતું હોય ઉધારમાં. તો એ 2 વસ્તુ જોવાની છે આપણે, કે આપણામાં રહેલા અવગુણો છે અને આપણામાં રહેલા જે સદગુણો છે એ કેટલા વૃદ્ધિ પામે છે ને પહેલાં કેટલા ઓછા થાય છે. એટલે ખર્ચ ઓછો થાય છે અને જમા વધારે થાય છે, એ બેલેન્સ જોવું પડે. એવી રીતે આ સત્સંગમાં જો નિરંતર જોયા કરીએ તો પછી આપણે હંમેશા વૃદ્ધિને પામે. એ વેપારી છે એ આગળ વધે, એનો વેપાર આગળ વધતો જાય ને 1ની 2 પેઢી, 2ની 3 પેઢી, 4 પેઢી પણ થાય. પણ એ જો ના રાખતો હોય તો પછી એક છે એ જતું રહે. પછી શું થાય કે પોતાને જે છે મૂડી છે એ પણ જતી રહે અને હાવ તળિયા ઝાટક થઈ જાય. ઘરનું ગોપી ચંદન થાય. ત્યાંથી દેશમાંથી પૈસા લઈને આવ્યા હોય બધું વેચી કરીને, અને એ પછી જાય બધા
એટલે ઘરે હાવ ખાલી થઈ ગયા, ત્યાં પછી જમીન ન હોય, જાગીર ન હોય, મકાન ન હોય, કશું જ ના હોય. એ બધું કરીને અહીંયા આવ્યા ને અહીંયા આવીને બધું પાછું હાવ આવું કર્યું તો પછી બે ના રહ્યા ત્યાં અહીંના ધોબીનો કૂતરો ઘરનો નહીં, ગાંઠનો નહીં. અને ઘરનું ગોપીચંદ એટલે ત્યાંથી જે લાયા એ પણ અહીંયા જતું. જો બરાબર ધ્યાન ના રાખ્યું, એટલે ધ્યાન જો રાખે તો વધે જ માણસ. પોતે જે માણસ બરાબર દરરોજનું ધ્યાન રાખીને બરાબર મહેનતને પુરુષાર્થ કરે છે તો એ થાય છે. પણ આવક કરતાં આવક ખર્ચા વધારે કરી નાખીએ તો મુશ્કેલી થઈ જાય. તો એ પણ બરાબર ધ્યાન રાખે તો એ પ્રમાણે થાય તો ઘરનું ગોપીચંદન જાય. એક બ્રાહ્મણ હતો, એ ભિક્ષા માગવા દરરોજ જાય. હવે ભિક્ષા માગવા જાય તેને બિચારાને બીજું તો કંઈ હોય નહીં. ગોપીચંદનનું ઓલું તિલક, ગોપીચંદન આવે ને માટીનું, એ હોય આપણે જેમ ચંદનનું તિલક કરીએ છીએ એ ગોપીચંદન એ તિલક કરવાનું એક એવું બધું એની પાસે હોય. અને એ દરરોજ તિલક ચાંદલો કરી અને બધું ગોપીચંદ તિલક કરીને ગામમાં ભિક્ષા માગવા જાય. આ ભિક્ષા માગતા માગતા પછી એક વખત એક વાવમાં પાણી પીવા માટે ગયો. એટલે પાણી પીવા ગયો તો વાવની અંદર પૂરું એક અર્ધવનનું ગચ્ચું સોનાનું જોયું. રાણા આપણે દાદાએ ઓલી સોનાની ઈંટ જોઈને એટલે સહેજે લોભાય ને, કારણ કે સોનીને સોનું દેખે એટલે જરા મન લલચાય. એટલે એવી રીતે આ ભાઈ બ્રાહ્મણ હતા અને આવું મોટું સરસ રીતે જોયું. એટલે જોયા પછી એને થયું કે આ બહુ સારું છે, લાવો તારે લઈએ. હવે એની અંદર આમ જઈને અડે છે તો એ હતું આસુરી. અને આસુરી વસ્તુ તો આપણને નુકસાન કરે જ. આસુરી વસ્તુ જ એવી છે કે નુકસાન કરે જ. એ આપણા ઘરમાં આવે તો નુકસાન કરે ને આપણને મુશ્કેલી કરે. એટલે આમ જે આમ લઈને લેવા જ ગયો ને એમાં હાથ ચોંટી ગયા. હવે હાથ ઉખડ્યા કેવી રીતે બિચારાને? આમ લેવા તો ગયો, પકડ્યું તો ખરું એને હાથથી, પણ એ હાથ પછી ઉખડે નહીં ત્યાંથી. પેલો તો ઘણી મથામણ કરી કે છૂટે તો સારું, છૂટે તો સારું. અને બીજી રીતે આમ પાથડિયા મારે કે આમ આને જાળીને નીકળી જવું. પણ અહીંથી બિલકુલ છૂટે નહીં. પછી એને કહ્યું કે આ તું ગમે એટલું કહીશ તો છૂટે નહીં. તારે જો છૂટવું હોય તો તારી પાસે જો કંઈ હોય તો અંદર મૂક, તો પછી આ છૂટી જશે. પેલા જાણે મારે પૈસો તો છે નહીં, મિલકત કોઈ જાતની છે ને, આ ગોપીચંદન છે એટલે આવું મૂકી દઈએ. ને તિલક કરવાનું ગોપીચંદન લઈ અને આમ મૂક્યું બીજા હાથે. એટલે પેલો હાથ પછી છૂટી ગયો. અને પછી બ્રાહ્મણ ઘર ભેગા થઈ ગયા કે જીવતા રહ્યા અને કે મરી જતા સોનું લેવા જતા. એટલે શું કહ્યું? ઘરનું ગોપીચંદન કહ્યું. એમ ઘરનું ગોપીચંદન એટલે આ રીતે કે બીજું કંઈ નહોતું, ગોપીચંદન જેવું પણ એને ખોવું પડ્યું. ત્યારે આવી વસ્તુ છે કે આપણે અહીં કમાણી કરવા આવ્યા, એને પહેલાં ગમાણી કરી તો ઘરનું ગોપીચંદન ગયું ને કે અહીંયા કથા વાર્તામાં સત્સંગ કરવામાં આપણે સત્સંગ કરવા આવ્યા. અને અહીંયા પછી આ જાતનું બીજું ઉલ્લેખ કર્યું, બીજી વાતો જોવા માંડ્યા. આવો છે ને તેવો છે ને ફલાણો છે ને ટીકનો છે ને અવગુણ ને અભાવ ને દ્રોહ ને બધું કરવા માંડી પડ્યા. આ કરવા માટે અહીંયા આવ્યા. લંડન આવ્યા, આખું દેશ ભારત છોડીને શું લંડનમાં આવ્યા? કમાણી કરવા માટે, બે પૈસા ભેગા થાય એને માટે આવ્યા છે. અમેરિકા ગયા કે ક્યાં ગયા? તો કંઈક આપણે સારું કમાઈને સુખેથી શાંતિથી આપણે રહીએ, કુટુંબ રહે, સમાજ છે આપણો બધું, એને માટે આપણે બધું જરા સુખી થઈ એને માટે આવ્યા છે. પણ આ તો બધું સમાજને દુઃખીને કુટુંબને દુઃખીને બધું દુઃખી થઈ ગયા. તો શું કમાણી કરી? એમ સત્સંગમાં મોક્ષ માટે આવ્યા, કલ્યાણ માટે આવ્યા કે આપણું કેમ કલ્યાણ થાય, આપણો કેમ મોક્ષ થાય, એને માટે આપણે આવ્યા. હવે એ આપણે જોયું નહીં અને ઊંધે દીધે જ રાખ્યું કે ઓઈશો. પણ ભાઈ આ નથી. આ કામ તો એક જ છે કે આપણે આપણા સ્વભાવને, દોષને, પ્રકૃતિ મૂકવાને માટે આવ્યા છે, વાસના મૂકવા માટે જ આવ્યા છે. આપણે કોઈના ધણી નથી. એના ધણી ભગવાન છે. એના દોષ હશે, એની ભૂલો હશે, ભગવાન જોનારા છે, એની શિક્ષા કરનારા છે. આપણે આપણું જોવા માટે આવ્યા છે. આપણે આપણું નામું રાખવું. બીજો વેપારીને તું રાખો, તમે રાખો, એમાં હું તમને ફાયદો કરો? બીજા વેપારીનું નામું તમે જુઓ, એને શું વકરોનો લાભ થયો, એમાં તમને શું લાભ છે? તમારું જોઈ લો ને, તમને લાભ ખોટ છે તો એની અંદર લાભ થાય. પણ બીજાનું જોવામાં જવામાં આપણું જતું રહે અને બીજાના ગુણ આપણામાં આવી જાય. બોટાદના આપણે ભગાદોશી શિવલાલ શેઠ, જે ગુણાત્યાંશના શિષ્ય કહીએ છીએ, શિવલાલ શેઠ બહુ લાખોપતિ હતા અને આપણે એની વાત ઘણા વખત સાંભળી છે શિવલાલ શેઠની. અને એવા એ ભક્તરાજ હતા શિવલાલ શેઠ. અને દરરોજ મહારાજની સ્વામીની આજ્ઞાથી સવારે પૂજા, માનસી પૂજા કરે, તો મહારાજનું ધ્યાન કરે. એ કલાક 2 કલાક કરે, વાંચે કરે, તો સવારે 2-3 કલાક તો એનું ધ્યાન ભજનમાં થાય, નહીં ધોઈને બેઠા પછી. અને એમાં પછી બીજું કંઈ કરવા નહીં, ટેલિફોન નહીં લેવાનું નહીં, કંઈ વાતે નહીં, ચીતે નહીં. પણ એ 2-3 કલાકનો પ્રોગ્રામ હોય એ બરાબર રીતે કરી અને પછી નાહી ધોઈ અને પછી ઓફિસે આપણે દુકાને જવાનું, વેપાર ચાલુ કરવાનો. અને બધું તે ઘડીએ વેપાર બરાબર પાછો કરે, એમાં વાંધો નથી. પણ આ એક ટાઈમ એમનો બરાબર રહેતો કે દરરોજ માળા કરવાની, એટલે નિયમ પ્રમાણે માળા થઈ જાય કે પોતાને જે નિયમ હોય કે 51 માળા, 100 માળા કે 100 માળા
જે નિયમ હોય કે આટલું વાંચવાનું છે વચના બીજું તે એવું નિયમ હોય તો એ પણ વંચાઈ જાય, એ પાછું નામું ચડે નહીં. એટલું દરરોજને દરરોજ થઈ જ જવું જોઈએ. આપણે નથી થતું કે આપણે વાત તો કરીએ પણ પાછું બીજા કામમાં ત્રીજા કામમાં બોલીએ તો લોચો વાગી જાય. એ તો પાછું કરી જ નાખવાનું. કારણ જેટલું આપણે નિયમ છે એટલું નિયમ આપણે કરી જ નાખીએ. જેમ તમે દુકાનમાં છો ધંધો કરતી ઘડે બીજું કરતા કે છોકરો ભણતો હોય તો આટલું લેસન છે, આટલું હોમવર્ક મારે કરવાનું છે, કરી નાખે તો પાસ થઈ જાય, ના થાય તો થઈ જાય. એમ એ પણ દરરોજ એવા નિયમિત હતા કે નિયમિત રીતે બધું ચાલે. ધંધા વખતે પણ 5-6 કલાક ધંધો એટલે ધંધો, એ પણ નિયમ પ્રમાણે જ કરવાનો. તે વખત પછી બીજું આડું અવળું નહીં. અને નવરા થયા તો ભજન, ભક્તિ, સત્સંગ જે હોય. બાકી ઘરનું જે હોમવર્ક હોય એટલે કહેતા વ્યવહારનું કંઈ થોડું હોય એ પણ સંભાળ લે. પણ બધું નિયમિત રીતે થતું હતું એનું. અને એવા ભક્તરાજ અને ભગાદોશી જરા વ્યવહારિક, એટલે વ્યવહારની અંદર કુશળતા, આગળ આમ ને તેમ ને બધું સમાજમાં આખું નવનપાન. એટલે બહુ ભજન કીર્તન ભજન ઓછું થાય. લોકો આ પેલો આવ્યો છે તને આમ છે, પેલો છે આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકનું છે, એ બધી બહુ જેને છે ને ગામ પટેલ કહેવામાં આવે. એ પટેલિયા એટલે શું લોકોની વાતો કર્યા કરે, આ હોય આમ છે, આ હોય આમ છે, હું ફલાણે મળ્યો જો, સાહેબને મળ્યો, ફલાણે ઠીક નથી, એવી રીતની બધી વાત થાય. વચ્ચે વાત બીજી કરીએ. જોગી મહારાજ સાંકળદા ગામમાં પધારતા. વડોદરા પાસે સાંકળદા ગામ છે. સત્સંગ છે આપણો, બહુ સારું છે. અને એ પ્રમાણે એ ગામમાં સ્વામીને જવાનું અને 15 દાડા મહિનો રહે. ધર્માદો ઉઘરાવે. હવે ધર્માદો ઉઘરાવે એટલે તે રીતે અનાજનો ધર્માદો ગામમાંથી થાય. ખેતી કરે ને લોકો એટલે રોકડ પૈસા ના આવે પણ અનાજ પાકે ત્યાં પણ બાજરીનો ધર્માદો થાય. દિવાળી ઉપર અન્નકૂટનો પ્રસાદ લઈને જાય અને બધાને પ્રસાદ આપે અને બાજરો લખાવે. એટલે સ્વામી તો 15-20 દાડા રહે. સ્વામીનો તો પોતાનો નિયમ કે સવારે નહીં ધોઈ અને શણગાર આરતી થયા પછી કથા વાર્તા કરે. ત્યારે એમાં એક મોટા હતા, હરિભાઈ મોટા હતા અને બહુ ગામના આગેવાન અને બધી પટલી બધી ગામની બધી સંભાળે. કોઈને આમ કરી આવે, કોઈને પહેરાવે, કોઈને રંડાવે, કોઈકનું ખોટું કરે, કોઈકનું સારું કરે. આ બધું આ જે દોઢ પટેલિયા બધું આ જ કરતા હોય. એમ કશું સારું નહીં. કોઈકને ક્યાંય ચડાવી દેવો ને ક્યાંને ક્યાંય ઉથલાઈ પડો ને ક્યાંને ક્યાંય ઊંચું કરવું, એવું બધું ચાલે. અને વડોદરા શહેરમાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દેતા હોય એટલે ત્યાં પોતે જાય એટલે સુભાષરાય સાહેબને મળે, સર સુભાષ સાહેબને મળે, પ્રાણ અધિકારને મળે, વિજ્ઞાન મળે. આ બધું કરીને આજે પાછા ઘરે આવે. અને સવારે આ સ્વામી જ્યારે આવે ત્યારે સવારે દર્શન કરવા આવે સવારે. એટલે આવે એટલે પછી બેસે. સ્વામી તો કથા કરવા બેઠા હોય એટલે પેલા મોટા માણસ કરે એટલે સ્વામી બેસાડે. બહુ સારું, આવો મોટા પછી એ મોટા વાત ઉપાડે કે સ્વામી હું કાલે વડોદરા ગયો હતો, સુભાષ સાહેબને મળ્યો હતો, એને આમ વાત કરી દીધી, ફલાણાની આની વાત હતી એની આમ કરી દીધી, આ પેલો ગામમાં આવો તો એને આમ થયું. એટલે બધી કેટલી વાત ચાલુ જ કરી દે. રેકોર્ડિંગ છે આપણું વાગે ને ટેપ રેકોર્ડિંગ, એ શરૂ થઈ જાય. એટલે શાયદ પાછું અડધો કલાક થાય, કલાક થાય, બંધ ના થાય. એટલે સ્વામીને 1-2 દાડા આમ થયું પણ પછી થયું કે આ તો આ ક્યાંથી સાંભળવું આપણે. એટલે સ્વામી બેઠા રહે. પછી આ મોટા બારું બે પછી વાત ઉપાડી. એટલે થોડી 5-1 મિનિટ થઈ. સ્વામી કહે મોટા બેહો આપણે કથા જરા સાંભળીએ. લાવો વચના લઈને બેઠા છે. સ્વામી મારે કામ છે, મારે કામ છે, ટાઈમ નથી. સ્વામી કે ઊભા થાવ જાઓ. તારે જો કહેવાનું કે પટલાઈમાં જિંદગી ખોઈ નાખે, આત્માનું રહી જાય. આપણું મનુષ્ય દેહ સાથે મળ્યો છે. અમને લખ્યું કે આત્મકલ્યાણ માટે છે, બધો નકરો વ્યવહાર નથી. વ્યવહાર કરવાનો છે પણ સ્વામી કે 8 કલાકની આપણી ડ્યુટી. 8 કલાક વેપાર કરો, નોકરી કરો, ધંધો કરો, કોઈ પણ તમે કરો એ 8 કલાકની વાત છે. પછીનો ટાઈમ આપણો ભજન. પછીના ટાઈમમાં જેટલું મળે એટલું ભજન થાય, સત્સંગ આત્માનું થાય ને. આ દેહનું કર્યું પછી આત્માનું કરવું છે ને. દેહને માટે પૈસા કમાવો છે, કમાવો. અને લુગડા લત્તા ખાવું પીવું બધું કરવાનું છે આપણે કરી લેવાનું. એટલી કમાણી કરીને પછીનો ટાઈમ ભજન આત્માને માટે કરવું. કે આત્મા ક્યાં જઈને બેસીએ? આ બધું તો કરીએ છીએ પણ એનું શું સ્થાન? એને અક્ષરધામમાં બેસાડવા માટે ભજન છે, ભક્તિ છે, સત્સંગ છે, કથા છે, વાર્તા છે, બધી કરવાની હોય. કે એ કરે જ નહીં તો પછી બધું ક્યાં જાય? પછી એ પછી આ ભગવાનના ધામો તો જાય નહીં. પછી જ્યાં જવાના ત્યાં જાય કે બાપા તો ગયા પછી ક્યાં ગયા? અહીંથી તો ગયા, પછી જ્યાં ગયા હોય ત્યાં કરે. કોઈ સારું કર્યું નથી, ભજન કર્યું નથી, કીર્તન કર્યું નથી એટલે પછી નરકે જ ગયા હોય ને. એ કંઈ બે સારે ના ગયા હોય ત્યારે એવી જિંદગી આપણી ખલાસ થઈ. એટલે આપણે આવ્યા છે મનુષ્ય એટલા માટે મળ્યો છે. એટલે પેલા ભગા શેઠ છે એ બોટાની વાત ચાલે કે બોટાથી ગઢડા જતા હતા મારાના દર્શન કરવા માટે. એટલે ભગવો શેઠ ને અદો શેઠ 2 મિત્રો, 2 વેપારી અને બહુ આપણે શું આમ વેપારી અને સમાજમાં બધી રીતનું આપણને બધું પેલું કારભાર બધો કરવાનો હોય. એટલે ત્યાંથી ગાળામાં બેઠા બેઠા નીકળ્યા. ત્યારે શિવલાલ પાછળ બેઠા, એ 2 આગળ બેઠેલા. એટલે બેઠા બેઠા શિવલાલ તો માળા લીધી, બોટા છોડ્યું એટલે માળા લઈને બેઠા. અને સ્વામિનારાયણ માળા ફેરવતા સ્વામિનારાયણ કરતા ચાલે. પેલા 2 ડોહા બેઠા બેઠા વાત કરે
કે આ ફલાણાનું ખેતર છે, એ ખેતર દેખ આમાં બાજરો છે એટલે આમાં બાજરો એક કળશી થશે, આ બાજરામાં 20 મણ થશે, આની અંદર ખાંડી થશે, આની અંદર વણ થશે, વણ એટલે કપાસ પાકશે, રૂ એટલે આટલું રૂ થશે, આટલી મગફળી થશે, આટલું આમ થશે. એટલે આખું ઠેઠ બોટાદ ગઢડા જતા સુધી આ ભજન કર્યું એમને. ગઢડા જતા પછી રાધાવાવ હોય ને, ગઢડા નજીક રાધાવાવ છે, ત્યાં આવ્યું ત્યારે પેલા 2 ડોહા કહેલા, શિવા હા મેં આટલી બધી વાતો કરીએ, તું કંઈ બોલતોય નથી, ચાલતો નથી ને એમને શું સુનમન બેહી રહ્યો. શિવલાલે પછી માળા મૂકીને વાત કરી, બાપા મેં તો ત્યાંથી અહીં આવતા સુધી 500 માળા કરી, મારાની 500 માળા ગઢડા સુધી આવતા મારે 500 માળાનું ભજન થયું. આ તમે જે બધી વાતો કરી કે આમાં 5 મણ 15 મણ બાજરો થશે, 20 મણ થશે, ફલાણું થશે, કપાસ થશે, ઘઉં એટલે મગફળી થશે, આ બધી તમે વાતો કરી તો તમારે ઘરે કેટલી આવવાની? તમારે ઘરે આમાંથી ગાડું ભરીને કંઈ આવવાનું ખરું? આ લોકોની તમે બધી માફ કર્યું, જરૂર વગરનું માફ કર્યું. તમારે ત્યાં આવવા નથી, મફતનો ટાઈમ શું કાકો? એના કરતાં તમે જો ભજન કર્યું હોય તો મારા રાજી થાત. વાત બરાબર છે. એટલે નવરા માણસ નખો દ્વારે, કોઈ નવરા માણસ એટલા માટે સરકાર પણ નથી રાખતી, અહીંયા તમને પેલું આપવું પડે છે, શું કે કંઈ નવરા હોય તો નખો જ કરે, એટલે નોકરી આપવી પડે. નોકરી કરે તો માણસને ટાઈમ ના મળે, નહીં તો ટાઈમ વગરનો માણસ કંઈક ને કંઈ ઊંધું છતું કરે. એટલે મારે કે આપણે પણ અહીંયા મંદિરમાં આવીએ તો નવરા બેસવું નહીં. જો અહીં નવરા બેસે તો અહીં બેઠા બેઠા એ જ કરે, જો આવો છે, જો આમ છે, પણ અને આમ કરે, ભાઈ તું આમ કથાવાળો તો સાંભળો આવીને દર્શન કરીને કાં માળા લઈને બેસ. કંઈ ના કોઈ હોય તો આપણે માળ લઈને બેસો, ના તો આપણે વાંચો. અહીંયા એક બાજુ ચોપડો લઈને બેસો. કરવા આવ્યા છે બીજું છે, કરવાનો કંસાર છે ને થાય થૂલું, પછી આમાં મજા આવે ખરી? કંઈ ના, કંસાર હોય તો ઘી બીન ખાંડ પણ ફર્સ્ટ ક્લાસ હોય ને, આમ લહતું ઘીવાળો છેરો, અરે કંસાર ખાઈ જવાનો. પણ આ તો પેલો થૂલું કાંઈ બરકત વગરનું, પછી એ આ નિંદ્યા ને કૂતલી ને બીજામ તેજામ સમય પસાર થઈ ગયો. એટલે કરવાનો જે છે એ રહી જાય, ન કરવાનું થઈ જાય. પૂજવાના રહી જાય, ના પૂજવાના પૂજી જાય. શું પૂજવાની તો ગાય છે, ગાયને પૂજાય ને આપણે, એને પેલા ગધેડા પૂજી નાખ્યા. એટલે ભૂ ભૂ કરવા માંડે, લાતમ લાદા કરવા માંડે, 2 લાતો આપણે ખાવી પડે. એ કરવામાં શું થાય? આપણે પછી એવા થઈએ ને કે આ તો બધા એવા છે. જો કહેવાનું શું છે કે આપણે પૂજવાના રહી જાય, ના પૂજવાના થાય. આપણે સત્સંગ કરવા આવ્યા છે, મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે, તો ભગવાનનું નામ સ્મરણ ભજન એટલું સરસ આપણે છે, સાંભળી લઉં. ના હોય તો પણ આપણે માળા લઈને બેસું, ના હોય તો આપણે પોતાને જે ભજન આવડતું તો બોલો. બધો ટાઈમ આપણે એમાં પસાર કરવો છે. પણ આનો આવો છે ને આવો ને તેવો કરવાથી એટલે આપણો ચોપડો ચોખ્ખો થતો નથી. આપણો ચોખ્ખો કરવા માટે આપણે મહારાજે આ સ્થાન આપ્યા છે કે મંદિર એટલે વ્યવહાર કોઈ જાતનો નહીં. ત્યાં જઈને તો આપણે મહારાજનું ભજન થાય, મહિમાની વાત થાય, જે કંઈ આપણે જાણ્યું છે સમજીએ, બીજાને સમજાવીએ, બીજાને નિષ્ઠા કરાવીએ, બીજાને ભગવાન સત્સંગમાં આવે, એવી રીતનું આપણે કરવાનું છે. કોઈ પણ માણસને જ્યારે મન દુઃખ થયું તો એને સારી વાતો કરીને, સારી રીતે કરીને એના મનમાંથી કાઢી નાખીને પણ એ પાછો સત્સંગમાં દ્રઢ થાય, આ બધું આપણે કરવાનું છે. એ આપણા જે ગુણ છે એને પ્રાપ્ત કરવા અવગુણમય ભરાઈ જાય, એટલે એને કરીને આપણે ખોટમાં ધંધો થઈ જાય અને પાછા પડીએ. એટલે આ દિવાળીના દિવસમાં મહારાજે જે નામાનું વચનાવત લખ્યું છે એનું કારણ એ છે કે આપણે પણ દરરોજનું નામું રાખવાનું. કે અહીં આવ્યા એટલે નામું જોઈએ. હું મંદિરમાં ગયો હતો અને મેં કેટલી માળાને, કેટલો સત્સંગ, કેટલી કથા વાર્તા સાંભળી અને કેટલી મારાથી ભૂલ થઈ, તો તરત બીજે દાડે થાય કે આજે ભૂલ કરવી નથી. આ નવા વર્ષની વાત કરીએ ને, દિવાળીને બધું છે, પાછલા અમારી ભૂલો થઈ ગઈ હોય, બીજું થઈ ગયું હોય. વેપારી લોકો અને જૈન લોકો છે, ચોપડા પૂજન કરી કે મચ્છામી દોકડા, એટલે શું કરતા હતી, અમારી ભૂલો થઈ ગઈ તો માફ, એકબીજાને વાત કરે, પપ્પા બીજે દાડે નહીં, કલાક પછી જ પાછું એને આવો છે ને તેવો જ કરવા માંડવી પડે. એટલે એવું આપણે નથી કરવાનું. આપણે તો મહારાજને રાજી કરવા આવ્યા છે કે અમારી ભૂલો થઈને તમે માફ કરો, પાછી કાલે ભૂલો નહીં જ કરતા રહીએ, એના એ જ પાછો ચોરા ઉપર બેસીને વાતો કરવા માંડે કે આવો છે ને તેવો છે. એથી આપણે ભગવાન રાજી ના. ભૂલો સુધારવી છે અને સારા ગુણ વધારે પ્રાપ્ત કરવા. ભૂલો સુધારવા માટે જ આવ્યા છે અને એ સુધારાને આપણે જવું છે. અનંત જન્મનું આ બધું કાઢવાનું છે. હવે એ ધીરે 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 કાઢીએ તો શું કે દરરોજનો આપણામાંથી એક દોષ, એક સ્વભાવ જાય તો એ 30 જતા રહે, આપણી જિંદગીની અંદર બધાય જતા રહે. તો કહેવાનું શું છે કે એક તમે કાઢવા માંડો તોય જતો રહે, અને એક ગુણ લેવા માંડો તો બધા ગુણ થઈ જાય. તો તમે એટલા શુદ્ધ થઈ જાઓ કે શાંતિ શાંતિને શાંતિ થાય, આપણને શાંતિ થાય ને સાંભળનારને શાંતિ થાય. અને અમહિમાનીને એ વાતો કરવા માંડી પડો તો આપણને અશાંતિ, સાંભળનારને અશાંતિ થાય. એમાં શું એને ભાવ થાય ખરો? એ કહે છે આ તો એ બધા આવા જ છે, એટલે હું સત્સંગમાં આવ્યો હોય તો પાછો, એટલે એક જીવને પાછો પાડ્યો એટલે બ્રહ્માંડ ભાગ્યનું પાપ લાગ્યું. એટલે આવી બધી વસ્તુ છે, શબ્દો છે, સાંભળીએ છીએ અને આ બધું વાંચીએ છીએ, પણ છતાં સ્વામી કહે છે સમયે પાછા કામ આવતા
નથી. સમયે કામ જો શબ્દો આવે તો એ સત્સંગનું ફળ કહેવાય. જેવા દેશકાળ આવે, આવા પ્રસંગો આવે, આવી જ્યારે વાત બને ત્યારે આપણે આ સત્સંગ કર્યો એનું ફળ શું? કે આ સત્સંગમાં આવ્યા તો આપણે તો વાત તો આ સાંભળતા ભાઈ આપણે તો આ કરવું હતું ના તો આપણે બીજું થઈ ગયું, આપણી ભૂલ થઈ ગઈ. આવું આપણાથી જોઈએ નહીં. આપણે માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, કોઈ વઢે ધકે કંઈ પણ થાય તો પણ આપણે આ વાતમાં આપણે ભગવાન રાજી કરવા આવ્યા હતા એટલે બીજી એના દિનમાં તરત વિચાર આવી જાય, તરત એનું મન સિદ્ધ એ થઈ જાય અને પોતે શાંતિથી આ પ્રમાણે થઈ જાય તો સત્સંગમાં ચડતો રંગ આપણો રહે અને આપણે સુખિયા થાય. તો આજે આપણે એ રીતે છે કે વચનાવતમાં લખ્યા પ્રમાણે આપણે નામું બરાબર રાખીએ. એ સત્સંગમાં આવ્યા પછી આપણે વધ્યા છે કે ઘટ્યા છે, આપણે વધીએ છીએ જ. કારણ કે છે જો એ પ્રમાણે પુણે પેલો ચંદ્રમાં છે તે પડવો બીજ તે થોડો વધે, થોડો વધે છે ને અને છેલ્લે પૂનમને દાડે મોટો ચોખ્ખો આખો થઈ જાય. એમાં આપણે વધવાનું છે અને એ વધીને આપણે આ ભગવાનને રાજી કરવાના છે. એટલા માટે સ્વામીએ કહ્યું કે વધવાને અને ઘટવાના બે ઉપાય બતાવ્યા છે. કે વધવાના ઉપાય શું છે? શ્રદ્ધા, ખપ અને સમાગમ. આ ત્રણ વસ્તુ સત્સંગમાં આપણે વધવાને માટે છે. શ્રદ્ધા રાખવી કે આ જે વસ્તુ છે મંદિર એ ભગવાન બેઠા છે એ પણ સાચી વસ્તુ છે. એનું ભજન, એનું કીર્તન, એની વાત કરવા થકી આપણું કલ્યાણ થાય. અને સત્સંગ દિવ્ય છે એવી આપણે શ્રદ્ધા રાખવી. એમાંથી જ આપણું સારું થવાનું છે, આપણું રૂડું થવાનું છે, આ લોકને પરલોક બધું થવાનું છે, એનાથી જ થવાનું છે એવી એક શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધા હોય તો જ પછી આપણે કામ થાય ને. શ્રદ્ધા ન હોય તો કંઈ મંદિર અવાય ખરું? અવાય નહીં. શ્રદ્ધા છે તો જ અવાય છે. અને આ દર્શન પૂજા બધું કરીએ છીએ, શ્રદ્ધા ના હોય તો કંઈ થાય નહીં. ખેડૂત દાણા નાખવા જાય છે, શ્રદ્ધા છે. ખેતરમાં બસેર પંચેર દાણા નાખે, એ ઉગશે કે નહીં ઉગે, આડા ઉગશે કે ઊંધા ઉગશે, કાયમ ના ઉગશે એ વિચાર નહીં કરવાનો. અંદર નાખી જ દેવાના. વાવણી થઈ જાય અષાઢ મહિનામાં આદ્રા નક્ષત્રની અંદર વાવણી થઈ જાય એ નાખી જ દે અંદર લાકડું મૂકીને. પણ એને શ્રદ્ધા છે કે આવું સીધા જ ઉગવાના છે. ભલે દાણો આમ પડ્યો છે ઊંધો પણ ઉગવાનો આમ છે. એટલી શ્રદ્ધા એને છે કે આ ભગવાન છે એ ઊંધા દાણા પડેલા ઊંચા જ કરવાના છે. એવી શ્રદ્ધાથી એ નાખે છે ને થાય છે. તમે જુઓ, નાખે દાણા તો ઊંધા જ પડે છે પણ થઈને ડુંડું આટલું મોટું ડુંડું થાય, બાજરો થાય, જુવાર થાય, ઘઉં થાય, બધું થાય છે કે નહીં? તો જો એને શ્રદ્ધા છે તો એવો એની મહેનત કરે છે, પાણી પાય છે, બીજું કરે છે, બધું કરે છે તેને કામ થાય છે. છોકરાની શ્રદ્ધા હું પાસ ને ડિગ્રી થવાનો છે, એન્જિનિયર થવાનો છે, મોટો BLL ગમે થવાનો છે, એની શ્રદ્ધા છે. નિશાળમાં જાય, ભણે, મહેનત કરે, પુરુષાર્થ કરે, સુખ પડે, દુઃખ પડે, માસ્તર મારે કરે, ચૂંટીઓ લે તોય પણ મારે ભણવું છે. એટલે ચૂંટી લે નાહી જાય તો પછી કયું ભણવાનું નથી. અત્યારે તો હોટી વાગવાની જ નહીં, હોટી મરાય નહીં, આંખ કઢાય નહીં, એને કંઈ કશું થાય નહીં તો શું ભણવાનું છે? હોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમ બરોબર રીતે થાય તો થાય. અને માસ્ટર ચૂંટલીઓ પહેલાં અહીં લેતા હતા જોંગની અંદર. બિચારો છોકરો હું થઈ જાય છોકરાને હોય એટલો ચપટી કરીને ઊંચો કરી નાખે. આટલો છોકરો હોય પણ આટલો ઊંચો કરે. અરે એમ વિદ્યા આવતી, આમથી વિદ્યા આવે છે. આ તો એમને એમ વિદ્યા આવી જાય એવું નથી. ત્યારે જો કહેવાનું શું છે કે આવું બધું આપણે થોડું થાય તો આ વિદ્યા આવે એવી છે. એમ આપણા વિદ્યા લેવી છે, ભગવાનને રાજી કરવા છે. તો આપણે દુઃખ આવે, દુઃખ આવે એટલે ચાલો મારે અહીંયા સત્સંગમાં આવીને આપણે દુઃખી થઈ ગયા ને હેરાન થઈ ગયા, નહીં તો કોઈ આપણે પૂછતું નથી, નહીં તો કોઈ પડી નથી, એટલે આ ચાલ્યા તો ખોટા આપણે છે. આ તો મોટો સત્સંગ છે, એને શું ખોટ આવવાની છે? એને કંઈ ખોટ નથી. આપણી સેવા જાય, આપણી ભક્તિ થાય, આપણો મોક્ષ બગડે, આપણું ખરાબ થાય તો એ વિચાર નહીં કરો. સંસારમાં રહીએ તો દુઃખ તો આવે છે. ભાઈઓ છે, કુટુંબ છે, સમાજ છે, રાજકારણ નથી આવતો દુઃખ બધાને આવે છે. ભગવાન ભજે છે એને આવે છે, નથી ભજતા એને પણ આવે છે. એ લોકો મરી જાય છે, આપણે મરવાના છે. આપણે મરી ગયો ઘરે કેમ અહીંયા સત્સંગ કરતા કેમ મરી ગયો? એટલે ભાઈ મરવાનું તો છે. આ મનુષ્ય દેહ મળ્યો ત્યાંથી મરવાનું છે, જન્મ્યા ત્યાંથી જરૂર જાનું મરવાનું. પણ એવા જાતના દાખલા ડુખલી ઊભા કરે કે આ કેમ દુઃખી નહીં, આપણે દુઃખી કેમ, એ આમ છે ને આપણે આમ કેમ છે. એ તો બધું આ દુનિયાનું છે એટલે દુઃખ સુખ આવવાનું છે જ. ભજે એને આવે છે નથી, પણ એ પ્રાર ભોગવવાનું છે. પેલો કર્મે કરીને ભોગવે છે, આપણે ભગવાનને ઈચ્છાથી ભોગવીએ છીએ. એટલું જ્ઞાન સમજણ હોય તો પછી આપણે દુઃખ થાય નહીં. ભલે એ પછી ચૂંટલીઓ ખણે તો વિદ્યામાં હોશિયાર ફર્સ્ટ ક્લાસ ફરીને બહાર નીકળે અને દુનિયા ડોલાવે એવો માણસ થઈ જાય. ત્યારે કહેવાનું શું છે કે આપણે આ સત્સંગમાં સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. જો મહારાજ કહ્યું નિષ્કાળ કે સુખ દુઃખ સર્વે આવે ભેળું. સુખે આવશે ને દુઃખે આવશે. ઘડીવાર સુખ આવે ને ઘડીવાર દુઃખે આવે, પછી લાભે થાય નુકસાને થાય. કેમ નુકસાન વેપારમાં થયો તો થાય, પણ એમાં કંઈ તો ચડતી પડતી અપડાઉન તો ચાલવાના છે. એટલે એવું નથી કે સાર ચાલ્યા કરે. 2 દિવસ સારા આવે અને આ શરીર મહિનો સારું રહે ને 1 મહિના માથું દુખે ને પેટે દુખી જાય.
એટલે એવા પ્રસંગો આવે. કાંઈ શરીર છે એ પણ રોગનું ઘર છે, અને આ સંસાર છે ચક્ર એવું છે, એટલે સમાજમાંય દુઃખ છે અને સંસારમાંય દુઃખ છે. તો એ પ્રસંગો આવ્યા જ કરે છે. એટલે આવું જો જ્ઞાન થયું હોય તો વાંધો આવે નહીં. એટલે આપણે આ પ્રમાણે સત્સંગમાં આવીને આપણા આવી જાતના પ્રસંગોની અંદર પણ આપણી સ્થિરમતી રહેવી જોઈએ. સ્થિરમતી એટલે ડોલે નહીં એવી રીતની, આગી પાછી ન થાય. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે રે, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નભાશે રે. આપણું પાણી વહેતું હોય, વરસાદ વરસે ને પાણી પૂર જબરદસ્ત આવે, એમાં તમે આમ જુઓ તો તમને મોઢું દેખાય ખરું? કારણ પાણી બધું વરસાદનું આવ્યું છે, ડોળું છે, તો એમાં સ્થિર પાણી નથી, અને એ રીતે એનું થાય. પણ જો પાણી વહી જાય અને પછી સ્થિર થાય અને નીતરીને બરોબર પેલો કચરો બેસી જાય, પછી તમે જો તો મોઢું કેટલું સરસ લાગે, ફર્સ્ટ ક્લાસ મોઢું આમ આપણું લાગે, વાહ મારું મોઢું તો જોવા જેવું છે ને, એ પોતે એટલે યાર સ્થિરની અંદર એમ કાચ જેવું પાણી હોય, આમ પેલો જે કાચમાં જેમ પ્રતિબિંબ દેખાય એવું સુંદર દેખાય, એટલે સ્થિર પાણી થયું તો પ્રતિબિંબ આપણું દેખાય છે. એમ આપણું મન આ સત્સંગમાં આવીને જો સ્થિર ના થાય અને ડોલેલું રહે તો કંઈ આપણને એનું સમાજ થાય એ એવું ને એવું લાગ્યા જ કે આવો છે ને તેવો છે. પણ જો સ્થિરમતી જેનું થયું હોય એને શાંતિ ને શાંતિ, કારણ કે એને કોઈનામાં અવગુણ દેખાય છે નહીં. જો કે મારે કે બધા સારા જ છે, બધા બહુ મોટા છે, મહિમાની જ વાત, એની પાસે કોઈ દિવસ મોરી વાત ન હોય. આપણે ગમે એવા હોય તો એને મનમાં તો બધા સારા જ લાગે. તો એ દ્રષ્ટિ જ્યાં જુએ ત્યાં રામજી દૂસરોના ભાષે રહે, એ દ્રષ્ટિ આપણે ગમે. એટલે ડગમગે દિલ ત્યાં સુધી આપણું મન સ્થિર થાય નહીં અને આપણું એ આનંદ આવે નહીં, પણ સ્થિર થઈ જાય કે આ સત્સંગ તો દિવ્ય છે, મહાવિષ્ણુ રૂપ છે, આ તો કલ્યાણકારી છે, આ સત્સંગ તો બહુ સારો છે, આ સંત બહુ સારા છે, ભક્તો બહુ સારા છે, અને આ સેવા બહુ સારી છે. એટલો જ ભાવ અહોહો રહ્યા કરે તો આપણે આનંદ સુખના ઢગલા માટે ચોપડા ચોખ્ખા રાખવા અને નામું દરરોજ રાખવાનું. કયો તમારો ચોપડો રાણા એ તો રાખો છો, પણ આ સત્સંગનો રાખજો. આ સત્સંગના ચોપડાની વાત ચાલે છે કે અવગુણ માત્ર જતા રહે, ગુણ માત્ર આવે. સહજાન સ્વામી મહારાજ.